સમગ્ર દેશભરમાં અત્યારે ક્રિકેટનો જબરજસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. ત્યારે હીરાનગરી ગણાતા સુરત પણ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી ફાઇનલ મેચમાં રંગે રંગાયું હતું. વર્ષ 2026ના T20 વર્લ્ડ કપની આ જંગ ઇન્ડિયાએ જીતી લેતા ભાગળ પર ઇન્ડિયા ઇન્ડિયાના નારા લગાવી ક્રિકેટ પ્રેમીઓએ સેલિબ્રેશન કર્યું હતું. T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતને ઐતિહાસિક જીત થતાં સુરતમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. ભારતે ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતે ન્યૂઝીલેન્ડ સામે 256 રનનો તોતિંગ વિશાળ ટાર્ગેટ મૂક્યો હોય. ભારતને ઐતિહાસિક જીત થતાં સુરત શહેરના ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ભાગળ 4 રસ્તા પર ચાહકો દ્વારા ભવ્ય ઉજવણી અને જીતનો જશ્ન મનાવ્યો હતો. સુરતમાં ઠેર ઠેર LED સ્ક્રીનો લગાવીને ભારત અને ન્યૂઝીલેન્ડની ફાઇનલ મેચ જોવાઈ હતી. ફાર્મમાં, સોસાયટી અને રસ્તા ઉપર પણ LED સ્ક્રીનો લગાવી ક્રિકેટના રસિયાઓએ મેચ જોઈ હતી. ખાસ કરીને ભાગળ વિસ્તારમાં મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી. ભાગળ પર ઇન્ડિયા ઇન્ડિયાના નારા સાથે ક્રિકેટ પ્રેમીઓએ જશ્ન મનાવ્યો હતો. ટીમ ઇન્ડિયાની આ જીતને લઈને સુરતી લાલોમાં અનેક ઉત્સાહ જોવા મળ્યો હતો. રવિવારની રજા તેમાં પણ ભારત વિશ્વ ચેમ્પિયન બનતા શહેરના દરેક ખૂણે માત્ર ક્રિકેટની ચર્ચા સંભળાઈ હતી.